રાજ્યના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી 1 મહિનો વહેલું આપવામાં આવશે। 15 મે 2025થી ખેડૂતોને પાણી આપવામાં આવશે। સામાન્ય રીતે 15 જૂન બાદ છોડાતું હોય છે સિંચાઈ માટે પાણી। ખેડૂતો ખરીફ પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે આ મોટો નિર્ણય કરાયો છે। 13 લાખ જેટલા ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળશે। વધુ વિગતો સાથે ગાંધીનગરથી સંવાદદાતા મલ્હાર ફોનલાઈન ઉપર જોડાયા છે। મલ્હાર, ખેડૂતો માટે ફરી એકવાર સરકારે મોટો નિર્ણય કર્યો છે। નર્મદા કમાન્ડ વિસ્તારમાં જેટલા પણ ખેડૂતો છે એમને આ નિર્ણયનો ઘણો ફાયદો થવાનો છે। શું વિગતો મળી રહી છે? ચોક્કસથી નજર કરીએ તો અત્યારે રાજ્યમાં જે કાળઝાળ ગરમી પડી રહી છે ને કાળઝાળ ગરમીને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતલક્ષી જે છે તે નિર્ણય કર્યો છે। ખાસ કરીને નર્મદાના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈનું પાણી આપવાની જાહેરાત જે છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। એટલે કે આમ તો સામાન્ય રીતે 15 જૂનની આસપાસ નર્મદા કમાન્ડ વિસ્તાર માટે સિંચાઈનું પાણી જે છે તે આપવામાં આવતું હોય છે, પરંતુ ગરમીને ધ્યાને રાખીને અને ખેડૂતોના પાકને નુકસાન ન થાય ઉનાળાને ધ્યાનમાં રાખીને તે માટે 15 એપ્રિલથી જે તે આ કમાન્ડ વિસ્તારમાં રહેલા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનો જે તે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। જોકે મુખ્યમંત્રીના નિર્ણયથી કપાસ સહિત અન્ય ખરીફ પાકોનું જે છે તે વિપુલ પ્રમાણમાં જે છે તે ઉત્પાદન જે છે તે જોવા મળી શકે તેમ છે। ઉપરાંત જે ખેડૂતોની ચિંતા હતી, જે ચિંતાના વાદળો હવે રાજ્ય સરકારના એટલે કે મુખ્યમંત્રીના નિર્ણય બાદ જે છે તે દૂર થયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। રાજ્ય સરકારે જે છે તે 1 માસ પહેલા ખેડૂતોને જે છે તે સિંચાઈ માટે પાણી આપવાનો જે છે તે નિર્ણય કર્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।